હું છું દીક્ષિતા પટેલ, સ્પાઇસીસ ઓફ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત કરું છું। આજે હું શેર કરવાની છું એક એવી રેસીપી જે દરેક ગુજરાતીના ઘરમાં શિયાળા દરમિયાન બનતી હોય છે, જેને આપણે ગુંદર પાક કહેતા હોઈએ છીએ। તો આજે હું બનાવવાની છું આથેલો કાચો ગુંદર, જેને આપણે કાચું કાટલું પણ કહીએ છીએ, જે દરેક સ્ત્રી માટે અને સ્પેશિયલી જે ગર્ભવતી સ્ત્રી છે અથવા તો જે સુવાવડી છે તેના માટે ખૂબ જ ગુણકારી હોય છે। તો બધી ટ્રીક અને ટિપ્સ સાથે એકદમ પરફેક્ટ કાચો ગુંદર બનાવવાનું શરૂ કરીએ। સૌપ્રથમ એક કડાઈમાં આપણે 2 મોટા ચમચા ગાયનું ઘી લેવાનું છે। ગાયનું ઘી આપણા શરીર માટે ગજબની સ્ફૂર્તિ આપનાર છે। દેશી ગાયનું ઘી ના મળે તો તમે અમૂલનું ઘી પણ વાપરી શકો છો। ઘી હળવું ગરમ થઈ જાય એટલે હવે તેનામાં 1 કપ જેટલો આપણે સમારેલો ગોળ એડ કરવાનો છે। ગેસને લો ફ્લેમ કરી અને ગોળને આપણે ઘીમાં ખાલી ઓગાળવાનો છે, એને ફૂલવવા દેવાનો નથી। અગર ગોળ ફૂલવા લાગશે તો આપણું જે કાટલું છે તે કડક બની જશે। તમે જોઈ શકો છો કે અહીં ગોળ ઓગળવાનો સ્ટાર્ટ થઈ ચૂક્યો છે। હવે આ સ્ટેજ પર આપણે 2 મોટા ચમચા અસેડિયો નાખવાના છે, તેને હલીમ બીજ પણ કહેવામાં આવે છે। અસેડિયો આપણા હોર્મોન્સને નિયંત્રિત કરે છે, જેથી પીરિયડ નિયમિત રહે છે। વધુમાં તે પ્રોટીનથી ભરપૂર હોય છે। કહેવાય છે કે 1 ચમચી અસેડિયો 12 મિલીગ્રામ જેટલું લોહ તત્વ આપે છે, જેના કારણે અનેમિયા દૂર થાય છે અને આપણા શરીરમાં લોહીનું પ્રમાણ ભરપૂર રાખે છે, અને તે ખૂબ જ સારું એન્ટીઓક્સિડન્ટ પર છે। અહીં ગેસની ફ્લેમ મેં લો રાખેલી છે અને અસેડિયો હવે ફૂલવા લાગ્યો છે। તો આ સ્ટેજ પર આપણે 1 કપ જેટલો બાવળિયું ગુંદર, જેને મેં પીસી નાખેલ છે, તે આપણે ડાયરેક્ટ એડ કરવાનો છે। આ ગુંદર કબજિયાત મટાડનાર, પેટની બળતરાને શાંત કરનાર, ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડનાર, પિત્ત વધારનાર અને લોહીમાં શુગરનું પ્રમાણ ઘટાડનાર છે, અને સાથે સાથે ભૂખ ઘટાડનાર છે, જેથી વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે। સાથે સાથે આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ પણ વધારનાર છે, અને પેટના આંતરડામાં રહેલા ખરાબ બેક્ટેરિયાને મારી અને આપણા આંતરડાને પણ હેલ્ધી બનાવે છે અને ખોરાક પચવામાં પણ મદદરૂપ થનાર છે। તમે જોઈ શકો છો કે આપણો ગુંદર ઘીમાં સરખી રીતે શેકાઈ અને ફૂલવા લાગ્યો છે। આ સ્ટેજ પર એડ કરવાનો છે 1 કપ જેટલો સૂંઠ પાવડર, જે માથાનો દુખાવો મટાડે છે, જેને આપણે માઇગ્રેન કહીએ છીએ। સાથે સાથે એક સારું એન્ટીઓક્સિડન્ટ પણ છે। ખાસ કરીને શરદી અને ઉધરસ થઈ હોય ત્યારે આપણે ઉકાળાના સ્વરૂપમાં આપણે લેતા હોઈએ છીએ। હવે અહીં એડ કરવાનો છે અડધો કપ ગંઠોડા પાવડર, જેને પીપળા મૂળ પાવડર પણ કહેવામાં આવે છે, જે સ્વાદમાં તીખા, સ્વભાવે ગરમ, ભૂખ લગાડનાર, પચવામાં હલકા, પાચક, પિત્ત કરનાર તેમજ કફ, વાયુ, પેટના રોગો, બરોળ, કૃમિ, ઉધરસ, દમ અને અનિદ્રાને મટાડવામાં મદદરૂપ કરનાર છે। સાથે સાથે ખરાબ કોલેસ્ટ્રોલને પણ ઘટાડે છે। આ બધા જ મસાલાને આપણે હળવા હાથે મિક્સ કરતું રહેવાનું છે। ગેસની ફ્લેમ લો જ રાખેલી છે। હવે આ સ્ટેજ પર આપણે પીસેલા ડ્રાયફ્રૂટ્સ એડ કરવાના છે। અહીં મેં કાજુ, બદામ, પિસ્તા, ખસખસ અને તલ યુઝ કરેલા છે, અને સાથે સાથે મેં અહીં ટોપરાને પીસીને નાખેલું છે, કેમ કે સૂકા નારિયેળમાં નેચરલ ઓઇલ ભરપૂર માત્રામાં હોય છે, જે બજારમાં તૈયાર મળે છે તેનામાં હોતું નથી। અહીં મેં બધા જ ડ્રાયફ્રૂટ્સ 1-1 કપ જેટલા લીધેલા છે। અહીં બધા જ ડ્રાયફ્રૂટ્સ મેં પલ્સ મોડ પર મિક્સરમાં ક્રશ કરેલા છે, જેથી કરીને તેનામાં રહેલું તેલ છૂટું ના પડી જાય। આપણે સૌ જાણીએ છીએ કે નટ્સ આર વેરી ગુડ સોર્સ ઓફ હેલ્ધી ફેટ્સ એન્ડ પ્રોટીન, જે આપણા હાર્ટને હેલ્ધી રાખે છે। સાથે સાથે તેનામાં મિનરલ્સ પણ વધારે હોય છે, જેમ કે કેલ્શિયમ, ફાઇબર, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, જે આપણા બોન હેલ્થ એટલે કે હાડકાને પણ મજબૂત બનાવે છે। સાથે સાથે તેનામાં વિટામિન્સ E, K અને ઝીંક પણ સારી માત્રામાં હોય છે। આ બધા નટ્સ ખાવાથી આપણે કેન્સર જેવી બીમારીથી પણ બચી શકીએ છીએ। બધું જ સારી રીતે શેકાઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી અને તેના નાની નાની સાઇઝમાં લાડુ બનાવી લઈશું। દરરોજ સવારે કંઈ પણ ખાધા પીધા વગર 1 લાડુ ખાઈ લેવો અને તેના ઉપર ગરમ દૂધ 1 કપ પી લેવું। તો આ છે સાચી રીત ગુંદપાક ખાવાની। સુવાવડી હોય તો જ્યારે પણ ભૂખ લાગે ત્યારે તેને આપવું જોઈએ। તો અહીં મેં મારા ઘરની કાચા ગુંદરની રેસીપી શેર કરી છે, પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમારા ઘરે કાચો ગુંદર કે કાચું કાટલું કેવી રીતે બને છે। અને આજની મારી આ રેસીપી તમને ગમી હોય તો જરૂરથી લાઈક કરો અને વધારેમાં વધારે શેર કરજો।
અને આવી જ દરરોજ બનતી વાનગીઓની રેસિપીઝ જોવા માટે ફટાફટ મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી મારી આગળની રેસિપીઝના નોટિફિકેશન તમને મળતા રહે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ.